તમામ બેઠકોના વલણ આવી ચૂક્યા છે। બીજેપી 95 બેઠક ઉપર આગળ છે। બીજેપી માટે આ સંતોષજનક, ગઠબંધન માટે તો ચોક્કસથી અપેક્ષા પ્રમાણે, પણ બીજેપી માટે એક રીતે સંતોષજનક એટલા માટે કે પોતાના ગઠબંધનમાં બાકી કરતાં એક ઘણી આગળ છે, એટલે એમાં બાર્ગેનિંગ જેવું ગઈ વખતે 41 સીટો લઈને બંને સાથી આવ્યા હતા, એટલા માટે એના માટે ડિફિકલ્ટ હતું। બીજું સારી વસ્તુ બીજેપી માટે એ છે કે વિદર્ભમાં એ સારું કરી રહી છે। નંબર 3 કે એક કોંગ્રેસ અને બીજેપી એકબીજા સામે 75 સીટો પર લડી રહ્યા છે, એમાંથી બીજેપી 40 થી 45 સીટો પર આગળ છે, એટલે જ્યાં બીજેપી કોંગ્રેસ સામે લડે છે ત્યાંનું પરફોર્મન્સ સારું છે, એટલે બીજેપી માટે ઘણા બધા સારા સમાચાર છે અને બીજેપી સારું પરફોર્મન્સ કરી એના માટે આગળના સમય માટે પણ બીજેપીએ આમાં ઘણા બધા ટ્રેન્ડ નક્કી કરી લીધા છે કે આનું ભવિષ્ય શું હોઈ શકે છે। દેવેન્દ્ર ફડણવીસ આગળ ચાલી રહ્યા છે, આદિત્ય ઠાકરે પણ આગળ ચાલી રહ્યા છે, પણ બીજેપી માટે કેટલા અપેક્ષિત પરિણામ? 151 ચોક્કસથી દમખમ સાથેની સરકાર, પણ 95 બેઠક 100 પણ નહીં। મુખ્ય તો કહીશ કે જે બીજેપીનું જે છે કે 2014ના ઇલેક્શનમાં જે છે 127 હતી, એ ઘટીને 105 થઈ, અને હવે જે અત્યારે હાલમાં જે પ્રાઇમરી જે કહીએ 95 છે, તો એ મને લાગે ધીમે ધીમે જે છે બીજેપીનું જે મુખ્યત્વે આપણે કહીએ કે વિદર્ભ, મરાઠાવાડા, મુંબઈ અને જે નોર્થ મહારાષ્ટ્રમાં જે બીજેપીનું જે કમાન્ડ છે, તો ત્યાં આગળ જે છે મુખ્યત્વે વિદર્ભને એમાં જે એમને મુખ્યત્વે કામગીરી કરી છે અને એનું જે કન્વર્ઝન છે એ ઓછું થયું હોય તો મને લાગે છે કે એમને જે વોટિંગ પેટર્ન પ્રમાણે ઓછું એમને હાલમાં જે સીટમાં એમને આગળ હોઈ શકે। અને બીજી બાજુ આપણે કહીશ કે જે 12 સીટો, 12 થી 13 સીટો જે છે એ અધર એટલે કે ઇન્ડિપેન્ડન્ટનો રોલ કાયમ માટે બહુ સારો આમાં રહેશે, કારણ કે એ જે છે ટોટલ વોટમાંથી 10 થી 12% વોટ અન્ય પક્ષો લઈ જતા હોય છે। અને સૌથી વધુ આપણે કહું કે અહીંયા જે હાલમાં જે આપણે જોયા રિઝલ્ટ જોઈએ છે તો એ પ્રમાણે શરદ પવાર જે છે એ આગળ રહેશે, અને જે અજીત પવાર જે છે એ મુખ્યત્વે એનું જે છે એ પત્તું કપાતું હોય એવું લાગે છે। બિલકુલ, અને ટેલી પણ લગભગ એ પ્રકારની જ આવી રહી છે। શરદ પવારની પાર્ટી બીજા નંબરની મોટી પાર્ટી। જી હા, અત્યારે 288 રૂઝાન આવ્યા છે, જે પૈકી બીજેપી પ્લસ 149, કોંગ્રેસ પ્લસ 127, અધર્સ 13, પરંતુ એ પૈકી 93 બેઠક ઉપર ભાજપ, સિંદેરી સેના 31, અજીત પવાર 24, કોંગ્રેસ 24, ઠાકરે સેના કોંગ્રેસ 44, માફ કરજો, કોંગ્રેસ 44, ઠાકરે સેના 36, પણ શરદ પવાર 46 બેઠક ઉપર શરદ પવારની પાર્ટી આગળ છે। ઓછી બેઠક ઉપર ચૂંટણી લડ્યા છતાં પણ કોંગ્રેસ કરતા વધુ આગળ। અમારું ગઠબંધન ગણો કે શરદ પવાર અમારા જૂના નેતા પણ હતા, પણ વાત એ છે કે તમે ભૂતકાળની વસ્તુ મને યાદ આવે છે। આજ અસ્મિતાના ઘણા ચેનલોમાં આપણે ખાસ કરીને અસ્મિતાની જૂની જોઈએ તો પણ બતાવશે કે ભારતીય જનતા પાર્ટી જેને ચણા મમરા પાર્ટી કહેતી, નાની નાની પાર્ટીઓ કહેતી, વેચાઉ પાર્ટીઓ કહેતી, આજે એને ગોતવા નીકળી છે આખા દેશમાં। એટલે આપણાને એક વાતનો ગર્વ છે કે પ્રજાના મતમાં કેટલી તાકાત છે। આજે સરકારો આવે ને જાય ગમે એની, પણ જે બોલ વચન હતા અને ભારતીય જનતા પાર્ટીનો જે અભિમાન ઉતારવાનું આ પ્રજાએ કર્યું છે, હું સેલ્યુટ કરું છું ભારતની અને ગુજરાતની પ્રજાને કે ભારતીય જનતા પાર્ટી અત્યારે ચણા મમરા જે પાર્ટીઓને કહેતી હતી એના ટેકા લેવા ગોતી, એના ઘરે ને ઓફિસે જઈને ફૂલહાર ને બુકે આપવા પહોંચવા છે। આજે પ્રજાના મતની તાકાત તો જુઓ રોનકભાઈ, આજે ભારતીય જનતા પાર્ટી ચણા મમરા કરતી અને ઘરે ને ઓફિસે ગોતતી થઈ ગઈ છે પાર્ટીઓને।